बोलिए द्वारिकाधीश की जय। बोले श्री हनुमान जी महाराज की जय। बोलिए श्री भागवत भगवान की। बोलिए श्री रामचंद्र भगवान की जय। बोलिए सदगुरु देव की जय। अपने अपने गुरु महाराज की जय। बोलिए भारत माता की जय। बोलिए सनातन धर्म की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। જેમની પાસેથી મેં કંઈ પણ મેળવ્યું છે, વાંચ્યું છે, શીખો છું, જોયું છે, મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, આ તકે કહું તો મને માર્ગદર્શન પૂરું પાડવા માટે, ભાગવતનું માર્ગદર્શન પૂરું પાડવા માટે પરમ પૂજ્ય આદરણીય શિવગીરી અરે શિવ પુરાણ જે કરે છે, શિવ કથા, એવા ગિરી બાપુ જેમનો હું ઋણી છું. આ વ્યાસપીઠ ઉપર હું જે કથા કરું છું એ વ્યાસપીઠની ઉપર ઓછામાં ઓછી 150 થી 200 શિવ કથા થઈ છે આ વ્યાસપીઠ ઉપર. અને એ વ્યાસપીઠ ગિરી બાપુએ મને ભેટ આપી છે કે આની ઉપર બેસી અને આપ કથા કરજો. એટલે એક ભોળાનાથના, એક ભગવાનના વાઇબ્રેશનો છે, એટલે હું એમનો ઋણી છું. બીજું શરદભાઈ વ્યાસ ધરમપુર વાળા, જે બહુ સરસ ભગવાન ભાગવત કથા કરે છે, એમને પણ મેં જ્યારે કીધું કે હું ભાગવત કથા હવે કરવાનો છું, બહુ રાજીપો વ્યક્ત કર્યો. અને એમણે તરત મને એમણે લખેલું સરસ મજાનું ભાગવત ભેટ આપી અને મને માર્ગદર્શન પૂરું પાડ્યું. એ બદલ હું શરદભાઈ વ્યાસ એમનો પણ હું ખૂબ ખૂબ ઋણી છું. રામેશ્વરભાઈ હરિયાણી એ ભાગવત કરે છે, એમણે પણ મને માર્ગદર્શન આપ્યું. અમારા વૈષ્ણુભાઈ રાવલ એ પણ કથા કરે છે, એમણે પણ માર્ગદર્શન આપ્યું છે. આવા તમામ શાસ્ત્રીઓ, બ્રાહ્મણો, વિદ્વાનો જેમણે જેમણે પણ મને કંઈ માર્ગદર્શન આપ્યું છે એ બધાનો હું ખૂબ ખૂબ ઋણી છું. ભાગવત તો જેના નસીબમાં હોય એને સાંભળવા મળે. કરોડપતિ હોય, અબજોપતિ હોય, એ ધારે તો પણ ભાગવત કરાવી ન શકે અને સાંભળી પણ ન શકે. આ બધા બહુ ભાગ્યશાળી છો કે આપના કથા શ્રવણ કરવાનો મોકો ભગવાને આપ્યો છે. અત્યાર સુધીની કથા જે આપણે કરી, મને લાગે છે બધાને યાદ હશે. કાલે આપણે ભગવાન ગિરિરાજ ધરણ પ્રભુ તેરી શરણ, ગોવર્ધન પર્વત પરમાત્માએ ઉપાડ્યો છે ડાબા હાથની ટચલી આંગળીના અંગૂઠા ઉપર. गिरिराज धरण प्रभु तेरी शरण, 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 प्रभु तेरी शरण श्री जी तेरी शरण, प्रभु तेरी शरण, श्री जी तेरी शरण, तेरी शरण श्री जी तेरी शरण, प्रभु तेरी शरण, श्री जी तेरी शरण, गिरिराज धरण प्रभु तेरी शरण, गिरिराज गिरिराज धरण प्रभु तेरी शरण, गिरिराज
गिरिराज धरण प्रभु तेरी शरण। शरण का मतलब शरणागति। તમે શરણાગતિ જો સ્વીકારો તો તમને પરમાત્મા મળે. પરમાત્મા પાસે પહોંચવાના 4 પગથિયા છે. પહેલું પગથિયું છે શ્રદ્ધા, ભગવાન પાસે પહોંચવા માટે. બીજું પગથિયું છે વિશ્વાસ. ત્રીજું પગથિયું છે આત્મખોજ. અને ચોથું પગથિયું છે શરણાગતિ. તમે પૂરેપૂરી શરણાગતિ ભગવાનની સ્વીકારી લ્યો તો જ તમને પરમાત્મા મળે, એટલું યાદ રાખજો. સંપૂર્ણ શરણાગતિ. આયો શરણ તિહારે બોલે તાર તાર તું. જ્યાં સુધી તમને તમારી ઉપર વિશ્વાસ છે રાખો જોઈએ, ના નથી પાડતો, પણ પરમાત્મા ઉપર વિશ્વાસ રાખશો ને. વિશ્વાસની સાથે શરણાગતિ જોઈ, વિશ્વાસની સાથે શ્રદ્ધા જોઈ, વિશ્વાસની સાથે આત્મખોજ જોઈ તો જ તમને પરમાત્મા મળે. ભગવાનને પણ ગોતવો પડે છે. ગહન ગોવિંદો છે. એક શેઠને બહુ મોટો બંગલો જંગલમાં બાંધેલો, ગીરમાં, આનંદ કરવા માટે. આ માણસ છે ને પેલા વાડીએ જ રહેતો હતો, વાડીઓમાં, ખેતરોમાં. પછી પૈસાદાર થયો એટલે સિટીમાં આવ્યો, શહેરમાં આવ્યો, મોટો બંગલો બનાવ્યો. પછી બંગલાથી કંટાળ્યો એટલે પાછો ગયો ખેતરમાં. હું તો કે ફાર્મ હાઉસ. અર્થ ઇઝ રાઉન્ડ. અંતે પાછો ક્યાં ગયો? અમારે ફાર્મ હાઉસ છે. અરે પેલા તું ફાર્મ હાઉસમાં જ હતો. શેઠે બહુ મોટો બંગલા બનાવ્યો, પણ બન્યું એવું કે રાત્રે લૂંટારો આવે અને શેઠના બંગલાના દરવાજા ખખડાવે. શેઠના ઘરમાં ભગવાનની પૂજા. તો પછી संपूर्ण शरणागति हो तो ही परमात्मा मिलते हैं. रात्रे पेला लूटारो आवे, दरवाजो खखड़ावे, सेठ खोले, जोरदार दरवाजो खखड़ावे. सेठ गभराई गया ने પછી તો ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને કીધું કે હે ઠાકોર, હું તારા શરણમાં, તું મને બચાવી લે. અને બીજેથી ઠાકોર સવારે પ્રગટ થયા. બોલ. એટલે ઠાકોરજીને આખા બંગલામાંથી એક ઓરડો આપ્યો કે આ ઓરડો તમારો. શું કે છે? ઠાકોરજી આ તમારો ઓરડો, ઠાકોરજી આ તમારો ઓરડો. અને રાત પડી અને વરી લૂંટારો આવ્યા ને પાછા દરવાજા ખખડાવ્યા, પણ ભગવાન આવ્યા નહીં બચાવવા માટે. શેઠ સવારે કે ભગવાન તમે આવું કેમ કર્યું? કે તે મને એક જ ઓરડો સોંપ્યો તો એટલે મેં એક જ ઓરડાનું રક્ષણ માથે લીધું છે. તે મને આખો બંગલો નહોતો હોપ્યો, પૂર્ણ શરણાગતિ નહોતી સ્વીકારીને, એટલે હું આવ્યો નથી તને બચાવવા માટે. પૂર્ણ શરણાગતિ સ્વીકારો તો પરમાત્મા બચાવવા આવે, એટલું યાદ રાખો. શરણાગતિ તમારી પૂરી હોવી જોઈએ, એટલું યાદ રાખજો. ભગવાન બહુ દયાળુ છે. ડોક્ટર કેતુ માણેક બહુ મોટો મુંબઈનો હાર્ટ સ્પેશિયાલિસ્ટ, બહુ બડા હાર્ટ સ્પેશિયાલિસ્ટ. એની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો મહિના સુધી રાહ જોવી પડે, એટલો મોટો હાર્ટ સ્પેશિયાલિસ્ટ. અને નાનો માણસ તો એની પાસે જઈ ન શકે સાહેબ, એવો મોટો ડોક્ટર. विश्वास का होना जरूरी, बहुत सुनिए भाव से. એને રાષ્ટ્રપતિ નાથે મેડલ આપવાનો હતો, એટલે એને દિલ્હી જવાનું હતું, મુંબઈ થી દિલ્હી. પોતાનું હેલિકોપ્ટર અને એ હેલિકોપ્ટરમાં બેસી અને દિલ્હી જવા નીકળે છે. રસ્તામાં
વાતાવરણ બદલાય છે, હેલિકોપ્ટર આગળ જઈ શકે એમ નથી, એટલે એક કોઈ દિલ્હીની નજીક કોઈ જગ્યાએ હેલિકોપ્ટરને ઉતારવું પડ્યું છે. દિલ્હી પહોંચવું છે, કોઈ ટેક્સીની વ્યવસ્થા થાય માટે એક ગાડીની વ્યવસ્થા કરવામાં આવી. અને ડૉક્ટર માણેક પૂછે છે કે અહીંથી દિલ્હી કેટલાક કિલોમીટર છે? કે સાહેબ 5 થી 6 કલાકનો રસ્તો છે. ठाकुर जी क्या नहीं कर सकते? सुनिए, ठाकुर जी जो चाहे वो कर सकते हैं, लेकिन आपका विश्वास होना चाहिए और विश्वास डगमगाना नहीं चाहिए. आखिरी सांस तक आपका विश्वास रहना चाहिए. बराबर ટેક્સી મંગાવી અને ડોક્ટર માણેક ટેક્સીમાં બેસીને દિલ્હી જવા નીકળે છે. ઘટના એવી ઘટે છે કે એટલું બધું તોફાન, ચારે બાજુ વાહ વંટોળ, વાવાઝોડું, રસ્તો દેખાતો નથી. 3 કલાક ગાડી ચલાવી અને ત્યારે ખબર પડી ગાડી બંધ પડી ગઈ, રોકાઈ ગઈ રસ્તામાં. અને ડ્રાઈવર ઉતરીને જોવે છે, ડોક્ટરને કહે છે કે ડોક્ટર સાહેબ, આપણે તો ગલત રસ્તે નીકળી ગયા, રસ્તો ભૂલાઈ ગયો છે અને ગાડીમાં ડીઝલ પણ ખલાસ થઈ ગયું છે. સાહેબ એક કામ કરો, તમે અહીંયા ગાડીમાં બેસો, હું ડીઝલની વ્યવસ્થા કરું. ડ્રાઈવર ડીઝલ લેવા માટે જાય અને ડોક્ટર માણેક ગાડીમાંથી ઉતરીને આમ ટહેલે, પાણીની તરસ લાગી છે, ચા પીવી છે, ક્યાં જવું? એમાં એક ઝૂંપડું જોઈ જાય છે. ઝૂંપડું છે, અંદર જાય છે. એક સ્ત્રી બહાર આવે છે. બેન, હા, પાણી પીવું છે, થોડીક ચા પીવી છે. ગરીબ છે. ભલે આપ બેસો. સ્ત્રી ચા બનાવે છે. પહેલા તો કઈ પ્લેટફોર્મ નહોતા ને, નીચે બેઠી બેઠી ચા બનાવે છે અને ઘોડિયામાં એનો બાળક સૂતો છે ને હિંચકો નાખતી જાય છે. અને ડોક્ટર માણેક એ બેઠા છે ને ખૂણામાં એક ભગવાન કૃષ્ણનો ફોટો જોવે છે. આખા ઘરના ફર્નિચરમાં, મૂડીમાં જે કહેવાય એ કૃષ્ણનો ફોટો છે. પેલી સ્ત્રી ચા બનાવે છે, ડોક્ટર માણેકને ચા આપે છે. ડોક્ટર માણેક પૂછે છે, ઘરમાં બીજું કોઈ નથી? ના, બાળકના પિતાનું અવસાન થયું છે. હા, ઘરમાં છે સાહેબ, બીજું કોઈ નથી, પણ એક કનૈયો છે. જે કયો એ મારા માટે, મારો બાપ કયો, મારી માં કયો, તમે જે ગણો એ એક કનૈયો છે. મારી બધી મુસીબતો મેં કનૈયાને સોંપી દીધી છે. ડોક્ટર માણક ચા પીવે છે અને સ્ત્રીની આંખમાંથી આંસુની ધાર છે. ડોક્ટરને એમ થયું કે આ દુઃખી છે, હું આને કંઈક મદદ કરું. પૂછું કે બેન, તને શું તકલીફ છે? બહુ ભાવ છે. સુનિએ, દુનિયાનો હાર્ટ સ્પેશિયાલિસ્ટ, મોટામાં મોટો હૃદય રોગનો ડોક્ટર, એ આ સ્ત્રીને પૂછે છે કે બેન, કેમ રડે છે? શું તકલીફ શું છે? કઈ નહીં, આ મારો ઘોડિયામાં સૂતો ને એકનો એક દીકરો મારો આધાર છે. એને હાર્ટનો પ્રોબ્લેમ થયો છે.
હે, હા, એને હાર્ટનો પ્રોબ્લેમ થયો છે અને આ હાર્ટનું ઓપરેશન મુંબઈની માલિકો ડોક્ટર નીતુ માણેક છે ને, જો એ એનું ઓપરેશન કરે ને તો જ મારો દીકરો બચે, એના સિવાય કોઈ છૂટકો નથી. મારી પાસે પૈસા નથી, હું ડોક્ટર માણેક સુધી પહોંચી શકું એમ નથી, એની એપોઇન્ટમેન્ટ મને મળે એમ નથી. એટલે કનૈયાને મેં સોંપી દીધું છે કે હે કનૈયા, રખી લેવું લાજ બોરી, મારી ઇજ્જત તું રાખજે. અને ત્યારે ડોક્ટર માણેક એમ કહેતો કે બેન, તું જેને ગોતો છે ને એ નીતુ માણેક હું જ છું. ડ્રાઈવર આવે છે, ડ્રાઈવરને કહે છે હવે દિલ્હી નથી જવું બેન, હાલ તારા દીકરાને લઈ લે. ગાડી દિલ્હીને બદલે ગાડી મુંબઈ પહોંચી છે. દીકરાનું ઓપરેશન કરાવ્યું અને સ્ત્રીના પગ પકડી અને પગે લાગીને દીકરાની માને કહે છે બેન, આજ મને મોટામાં મોટો મેડલ રાષ્ટ્રપતિના હાથે નહીં તારા હાથે મળ્યો છે. તે કનૈયાના હાથે મને આવડો મોટો મેડલ અપાવ્યો છે. તમને વિશ્વાસ હોય તો ભગવાન, શ્રદ્ધા હોય તો ભગવાન મળે છે, વિશ્વાસ હોય તો આપને ભગવાન મળે છે. ભગવાનની પર ભરોસો રાખજો. ભગવાને ગોવર્ધન પર્વતને તોડ્યો છે, ગોવાળિયાના ટેકા લીધા છે. શું કામ ગોવાળિયાના ટેકા લીધા? બોલો વૈષ્ણવ બોલીએ રાધે રાધે, वैष्णव बोलिए राधे राधे, और बोलिए जोर से राधे राधे. નાનામાં નાના માણસને પણ તમારી સાથે રાખો. નાનામાં નાના. ચાલો બધા બહેનો વ્યાસપીઠ તરફ જુઓ, બધા વિદ્યાર્થીઓ આ બાજુ જુઓ, નહીતર કાલે રિઝલ્ટ છે. ચોરી કરવાની મનાઈ છે. પરીક્ષાના ખંડમાં બેઠા છો, આજુબાજુ તમને જોવાની મનાઈ છે. આ તમારું પેપર છે, અહીંયા જુઓ. નાનામાં નાના માણસને પણ ભેગો રાખો. તમે કોઈ પણ કામ કરો તો જસ તમારા પરિવારમાં નાનામાં નાનો ડ્રાઈવર હોય ને એને જસ આપો. જે જસ આપે છે એનું નામ જશોદા છે, આનંદ આપે એનું નામ નંદ છે. ભગવાન કૃષ્ણએ એવું કીધું કે હું તો એકલો ગોવર્ધન પર્વતને તોડી શકતો હતો, પણ ગોવાળિયાને મેં ભેગા રાખ્યા, એને જસ આપ્યો. એને એમ થાય કે અમે પણ કાંઈ કામ કર્યું છે. મોટા થઈ જાઓ, સત્તાનો રોફ ન જાણશો તમે. ઘણા મોટા હોય ને નાના ઉપર આમ રોફ કરતા હોય. નવડાએ આઠડાને ઝાપટ મારી. આજે એક કેમેરો વધારે મગાવ્યો છે. બે કેમેરા છે, એક કેમેરો એકદમ ઉપરથી અહીંયા લગાડ્યો છે, ફક્ત બહેનો માટે લગાવ્યો છે. નવડાએ આઠડાને ઝાપટ મારી. આઠડાએ પૂછ્યું કેમ માર્યું? તો નવડો કે હું તારે કરતા મોટો છું ને, તો ન મારું. તો આઠડાને એમ છે કે હું તો હાથડા કરતા મોટો છું, મારો હાથડાને ઠપકારી. હાથડો કે કેમ માર્યું? આઠડો કે હું મોટો છું. હાથડાએ છગડાને ઝાપટ મારી, છગડાએ પાંચડાને મારી, પાંચડાએ
ચોગડાને ચોગડાએ તગડાને, તગડાએ બગડાને, બગડાએ 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 એકડાને. તો ઓલું મીંડું હતું ને, મીંડું ઈ થરથરવા માંડ્યું કે એકડો હમણાં થપાટ મારશે. બહુ ભાવ છે સુને. જેઠાણી રૂપિયા વાળી હોય ને તો દેરાણીને વધારે માન આપવું, ગરીબ હોય તો. નાનો ભાઈ ગરીબ હોય ને મોટો ભાઈ પૈસા વાળો હોય ને તો નાના ભાઈને પોતાની સાથે રાખી લેવો. આવતો રે મારા ભાઈ, આપણે બે હરખા, ચિંતા ન કરતો. પૈસાથી નાના મોટા કોઈ નથી, આપણા સંસ્કારથી આપણે નાના મોટા છે. આપણે એક બાપના પુત્રો છે. એટલે મીંડું ધ્રુજતું હતું આમ. પણ એકડાએ થપાટ મારી નહીં. ક્યાં કિયા? એકડાએ મારી નહીં, પણ એકડાએ શું કર્યું? મીંડાની પાસે ગયું અને મીંડાને હાથમાં લીધું, ઊંચું કરી અને એકડાએ પોતાની બાજુમાં મૂકી દીધું. કિંમત એકડાની થઈ ગઈ 10. એમ નાના માણાને ઉપર ભેગો રાખો ને તો કિંમત વધી જાય. એટલું યાદ રાખજો, કિંમત ઘટે નહીં. 9 કરતા પણ એકડાની કિંમત વધી ગઈ, 10 થઈ ગઈ. તો ટેકો લેવો તો ભગવાન ઈશ્વરનો લેવો. વ્રજવાસીઓને ગાયો 7 દિવસ સુધી ભૂખ્યા અને તરસા, ભાન ભૂલી ગયા છે. ઇન્દ્રએ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ મારી ભૂલ થઈ. લટકે ગીરી ગોવર્ધન તોળ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતારીને. લટકે જળ જમનામાં પેઠા, લટકે જળ જમનામાં પેઠા. લટકે નાથો કાળી તમારા, લટકાને હું તો વારી રે. ગિરિધર શ્યામ તમારા, લટકાને બલિહારી રે. સુંદર શ્યામ તમારા, લટકાને હું તો વારી રે. ગિરિધર શ્યામ તમારા, લટકાને હું તો વારી રે. સુંદર શ્યામ તમારા, લટકાને. ભગવાન કૃષ્ણ સામાન્ય મનુષ્યની રૂપે ગોકુળની માલિકો રહ્યા છે. કોઈને ખબર નથી કે આ ભગવાન છે. એટલે બધાને શંકા ગઈ કે આ બાળક નથી, આ ઈશ્વર લાગે છે, નંદનો છોકરો નથી, ક્યાંકથી લાવ્યા લાગે છે. એક વ્રજવાસી બાબાને પૂછે છે કે બાબા સાચું કયો, તમે ગોરા, યશોદા ગોરા, તો કાનો કાળો કેમ? પણ મનુષ્ય માત્ર 2 વસ્તુ સાથે લઈને જન્મે. એક તો શંકા અને બીજી ઈર્ષા. ઈર્ષા તો બહેનોની બીજી બેન છે. બાબા કહે મારો પુત્ર છે, પણ ગર્ગાચાર્ય કહેતા હતા કે એની માલિકો નારાયણ જેવા ગુણ છે. વાત કાનાએ સાંભળી, કહે માં, એ માં, હા અહીંયા શું છે? હું કાળો કેમ છું? જન્મ વખતે તો ગોરો હતો. માં કહે બેટા તું ગોરો હતો, પણ વાત એવી છે ને અમુક ભૂલ થઈ એનાથી કાળો થઈ ગયો. તો કેવી રીતે કે એક વાર, અને એ જ પ્રશ્ન રાધા કૃષ્ણને યમુનાના કિનારે કરે છે. કદમના ઝાડની નીચે બંને બેઠા છે. રાધાએ પ્રશ્ન કર્યો, નંદ ગોરા, યશોદા ગોરા, તારો ભાઈ ગોરો તો તું કાળો કેમ? ભગવાન જવાબ આપે છે, કારણ એક છે કે ગોપીના નયનોમાં વાસ છે. ગોપીઓ નયનમાં કાજળ આંજે છે, એટલે ત્યાં હું રહું છું, એટલે હું કાળો થઈ ગયો. બીજું, કંસની કોટડી કાળી હતી, તેથી કાળો થઈ ગયો. ત્રીજું, યમુનાના નીર કાળા હતા, એટલે હું કાળો થઈ ગયો. ચોથું, મને લઈને વસુદેવ જતા હતા, માથે કાળી મેઘલી રાત હતી, એટલે હું કાળો થઈ ગયો. બીજું કારણ કે મને લઈને જતા હતા, મારી ટોપલી ઉપર એને કાળી કામળી ઓઢાડી હતી, એટલા માટે હું કાળો થઈ ગયો. એનાથી આગળ કાળી નાગના મોઢાની જ્વાળાઓ મને લાગી, એટલે હું કાળો થઈ ગયો છું. રાધા, આટલા બધા કાળા ઓછાયા પડ્યા, હું કાળો થઈ ગયો. એટલે જ એક સાખીમાં કીધું છે,
ગોરવદન પર તલ કાળો હોય તો બે જોડ છે. ગોરુ વદન, રૂપાળી સ્ત્રી હોય. સ્ત્રી કેટલા રૂપ છે સ્ત્રીના કોઈને ખબર છે? સ્ત્રીઓના કેટલા રૂપ? 100 રૂપ. સત રૂપા, 100 રૂપ છે સ્ત્રીઓના. 10 રૂપ તો મેં કીધા છે, બાકીના નથી કેવા. ગોરા વદન પર તલ હોય કાળો તો બે જોડ છે, અને કાળા વદન પર તલ હોય ગોરો તો ઈ કોડ છે. રૂપ તો કુદરતી હોવો જોઈએ. મેં ઘણી બહેનો જોયું છે, સરસ મજાનું મોઢું સરસ મેકઅપ કરે અને પછી ઓલી 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 બાકસની દિવાળીથી કાજળની ડબ્બીમાં બોળીને હાથે કરીને તલ કરે, આયા કરે ને આયા કરે ને આયા કરે. આંખ અણી વાળી ન હોય ને તો બાકસની અળીથી આમ કરીને ખેંચીને અણી વાળી આંખ કરે. કાળો પુરુષ ને ગોરી નારી રાધા કૃષ્ણની જોડ છે, પણ કાળી નારી ને ગોરો પુરુષ તો રોજની માથા ફોડ છે. ઘરે આવે છે માં. રાધા મને પૂછતી હતી હું કાળો કેમ, બતાવો ને માં. માં, मैया, ओ मैया, कितना प्यारा शब्द है. मैं नहीं माखन खायो मैया मोरी, मैं नहीं. मैया शब्द कितना अच्छा लगता है. ए मैया बता ना मैं काला क्यों हो गया. અને માં એને જવાબ આપે છે, यशुमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. राधा क्यों गोरी मैं क्यों काला. यशुमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. राधा क्यों गोरी मैं क्यों काला. आज रुक्ष्मણીના વિવાહ છે ને. એ બેનું હા કે ના તો કયો, જાનમાં છો કઈ માંડવામાં? જોઈ લ્યો, જોયું આ સ્ત્રીઓની ચાલાકી જુઓ. દહીંમાં દૂધમાં બેયમાં કે બોલો, બેયમાં કે 6 વાગે જાન આવશે. અને આજ ખાસ રૂક્ષ્મણીના વિવાહમાં કનૈયાની જાનમાં અમારા ખાસ મહેમાન પધાર્યા છે, જેમની કથા હમણાં 2 તારીખે મણિનગરની માલિકોર મેં પૂરી કરી. પડિયા પરિવારના 3 દીકરીઓ, એમના મમ્મી અને આખો પરિવાર, અમારા ધ્રુવીબેન, કિંજલબેન, દીપ્તિબેન, આ બધી મારી દીકરીઓ આજ દાદાની કથાને સાંભળવા માટે આવી છે. આણંદની અંદર ખૂબ મોટા હોદ્દા ઉપર અમારા ધ્રુવીબેન છે અને 3 દીકરીઓ ખૂબ મને પ્રેમ કરે છે. મને કે કથામાંથી દાદા તમને શું આપું? મેં કીધું તમે મને દીકરીઓનો પ્રેમ આપજો, મારે દીકરીઓ નથી એટલે મને 3 મને દીકરીઓનો પ્રેમ આપ્યો છે. એવી મારી 3 દીકરીઓ આજે મને સાંભળવા આવી છે અને જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈએ. એનો હોદ્દો એટલા માટે નથી કહેતો થોડો પ્રોટોકોલ નડે એટલા માટે, પણ એ કે મારો પ્રોટોકોલને એક બાજુ મૂકીને પણ હું દાદા કથામાં આવીશ. થોડા ગવર્મેન્ટના પ્રોટોકોલ હોય છે એટલે અમુક ફંક્શનોમાં ન જઈ શકે, પણ આજે આવ્યા છે. સ્વાગત છે મારી વ્યાસપીઠ તરફથી, હું એમનું ભાવથી સ્વાગત કરું છું. મૈયા, ઓ મૈયા, મેં કાલા ક્यों हूं?
मैया ने कहा, बोली मुस्काती मैया ललन को बताया, बोली मुस्काती मैया ललन को बताया, काली अंधियारी आंधी रात को तू आया, काली आंधी आंधी रात को तू आया, लाडला कन्हैया मेरा हो, लाडला कन्हैया मेरा काली कमली वाला इसलिए काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। ताली ताली તાલી. હમણાં એક બે તો તાળી પાડતા પાડતા મોબાઈલ ભૂલી ગયા મૂકવાનું, મોબાઈલ વચ્ચે આવી ગયો, બેઠો પડ્યો. બોલો, छोड़ दीजिए मोबाइल, किसी का भला नहीं हुआ इस मोबाइल में. ताली. बोली मुस्काती मैया सुन मेरे प्यारे, बोली मुस्काती मैया सुन मेरे प्यारे, गोरी गोरी राधिका के नैन कजरारे, गोरी गोरी राधिका के नैन कजरारे, काली नैन वाली ने हो, काली नैन वाली ने ऐसा जादू डाला इसीलिए काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. ભગવાન આપણે કહી શકાય એમ માટે ભગવાન કાળા છે પણ, ઓર જોર સે બોલીએ, કાળા છે પણ. હા, દરેક કથાકારોએ શ્રોતાને વારે વારે બોલાવવું જોઈએ, કમથી કમી જાગે તો ખરા. અમારે મારી એક કથામાં એક દાદા સામે બેઠા બેઠા માથું જલાવે. ચોથા દિવસે એની પાસે ગયો. મેં કહ્યું, આખા શ્રોતાઓમાં તમે એક જ દાદા એવા છો, સરસ સાંભળો છો. મને કે હું સંભળાતો જ નથી. ભેંસ પાણી ગઈ. શ્રોતા ત્રણ પ્રકારના હોય. એક શ્રોતા એટલે સાંભળે, શ્રવણ કરે એવા, અને અમુક કોઈ શ્રોતા હોય ને અમુક કોઈ સોતા. સમજે કે નહીં સમજે? શ્રોતા, સોતા ઓર છોતા. છોતા એટલે ઓલા શેરડીમાંથી નો ઓલામાં અંદર રહ બધો કાઢી નાખે, છોતામાં કાંઈ હોય નહીં. અમુક શ્રોતા છોતા જેવો હોય, એમાં કાંઈ હોય જ નહીં, બેઠા હોય પ્રસાદની રાહ જોઈને. ત્યાર પછી સુખિયા માલણની કથા આવે છે. સુખિયા માલણને ભક્તિનું વ્યસન છે, ભગવાનના દર્શનની બહુ ઈચ્છા છે. જઈ અને બ્રાહ્મણને કહે છે, ભૂદેવ પાસે ગઈ, કોઈ ઉપાય બતાવો, ભગવાન કૃષ્ણના મને દર્શન થાય. અધિકાર વિના ભગવાન પણ દર્શન આપતા નથી. ભૂદેવ કહે છે, તમે એક કામ કરો, શું? ઠાકોરજીની સેવા કરો. સુખિયા માલણ કે એ હું ન કરી શકું, એ મેં નહીં કરી પાતી, બહુ છોટી હું.
तो भूदेव ने कहा एक काम कीजिए, 21,000 माला का जाप कीजिए। बोला वो भी नहीं हो सकेगा। एक काम कीजिए, क्या नंद बाबा की हवेली को 108 प्रदक्षिणा कीजिए। बोला वो हो जाएगा। प्रदक्षिणा करना, हवेली को वंदन करना और साथ में वंदन के साथ एक मंत्र दिया भूदेव ने। वो मंत्र का जाप करना तो सुखिया मालन 108 प्रदक्षिणा फरे છે હવેલીને અને મંત્ર ગાતા 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 ફરે છે। राधे 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 श्याम से मिला दे, 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 श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे, अरे राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। 3 વર્ષ નિયમ બરાબર રાખજે, ભગવાન તને દર્શન આપજે। સુખિયા માલણ રોજ હવેલીને 108 પ્રદક્ષિણા ફરે છે। પ્રદક્ષિણા ફરતા 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 હે નાથ મને દર્શન આપો, હે નાથ મને દર્શન આપો। રાગ કેદાર એની આંખમાંથી આંસુની ધાર પડે છે। ભગવાનને સુખિયા માલણ કહે છે। दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे, दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे, दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे, दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे, मन मंदिर की ज्योत जगा दो कट के वासी रे, मन मंदिर की ज्योत जगा दो घट घट प्यासी रे, मंदिर मंदिर मूरत तेरी फिर भी न देखी सूरत तेरी, मन मंदिर की मूरत तेरी फिर भी न देखी सूरत तेरी, युग बीते नाई मिलन की पूरन ना आई मिलन की पूरन मासी ने, दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे, दर्शन दो घन श्याम आज नक्की કર્યું છે સુખિયા માલણે કે ભગવાનના દર્શન કરવા અને અમારે જાવું નથી। ઘરેથી માથે ફળનો ટોપલો લીધો, પ્રભુને પ્રાર્થના કરી છે અને પ્રાર્થના ભગવાને સાંભળી છે। બાલકૃષ્ણ ઘરની બહાર આવ્યા છે। કૃષ્ણ કહે મને ફળ આપ। માલણ કહે હું વેચવા આવી છું, તું મને અનાજ આપ તો હું તને ફળ આપું। પહેલા તો પૈસાનો વ્યવહાર હતો જ નહીં, હા, સાટા પદ્ધતિ હતી।
લાલો અંદર જાય છે, 2 મુઠ્ઠી ચોખા લાવી અને ટોપલામાં નાખે છે, પછી એને ફળ આપે છે. માલણ કહે, લાલા, હા, માલણને સંતાન નથી, મારા ખોળામાં બેસને, મારા દુઃખની વાત સાંભળ. માલણની ઈચ્છા લાલો પૂરી કરે છે. તમારા દુઃખ હોય તો ભગવાન કૃષ્ણને કહેજો, જ્યાં ત્યાં ગાશો નહીં. સુખ દુઃખ મનમાં આણીએ રે, ઈ તો ઘટ સાથે ઘડિયા રઘુનાથના સળિયા. માલણ ઘરે આવે છે, કહે છે, હે પરમાત્મા, તેને મારી નજર ન લાગી જાય. ટોપલામાં જોયું તો રત્નોથી ભરેલી છે. ભગવાન, મારું આ જન્મનું દારિદ્ર્યપણું તે દૂર કર્યું. ઈશ્વરને ફળ અર્પણ કરશો તો રત્નોથી ભરી દેશે, કારણ કે માઢમાં કીધું છે રાગમાં, કોઈનો ભાર ન રાખે મુરારી રે, આપે વ્યાજ સાથે ગીરધારી. કોઈનો ભાર ન રાખે મુરારીને, આપે વ્યાજ સાથે ગીરધારી. કોઈનો ભાર ન રાખે મુરારીને, આપે વ્યાજ સાથે ગીરધારી. સુદામાના તાંદુલ લીધા, એને મહેલ કનકના દીધા. સુદામાના તાંદુલ લીધા, એને મહેલ કનકના કીધા. કોઈનો ભાર ન રાખે મુરારીને, આપે વ્યાજ સાથે ગીરધારી. કોઈનો ભાર ન રાખે મુરારીને, આપે વ્યાજ સાથે ગીરધારી. 9મો સ્કંદ અહીંયા પૂરો કરીને 10મા સ્કંદની માલિકો પ્રવેશ કરીએ છીએ. 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે, સ્વયં જીવ અને શિવનો રાસ છે, જે નારાયણ રચેલો છે. તેથી રાસલીલાને પ્રાણ છે. રાધાની કૃપા વિના રાસલીલાનું મહત્વ સમજવું બહુ મુશ્કેલ છે. રાસ તો રાસ છે. તારા વિના શ્યામ મને, ના, હું કઈ ગાવાનો નથી. ના ના, બીજી કથા કરવી પડે. ગોપી મંડળ એમ કે આપણે બીજી કથા કરશું તો આપણે ગાઈ દેશું, તો મને વાંધો નથી. જરૂર આપણે તમારને સંભળાવશું. જાન આવે ને, જાન એ પેલા નાચતી નાચતી હું કોશિશ કરીશ. બેનો, આજે મારે એટલું બધું મારે કથાની અંદર મને ખબર નથી પડતી કે હજી આજે તો મારે થોડું આજે 15મી ઓગસ્ટ છે, દેશ વિશે પણ થોડું બોલવું છે, ગીતો એને પણ સંભળાવવા છે. પણ 6 વાગે મારે 2 કલાક મારી પાસે, 2 કલાકમાં હજી અક્રૂરજી આવશે, હજી ઓધવજી આવશે, હજી કૃષ્ણ ભગવાન રૂકમણીનું હરણ કરવા જશે, પછી માધવપુરમાં માંડવું પડશે, ત્યાં સુધી પહોંચવાનું છે. શરદ ઋતુની રાત્રિ નિર્મળ હોય છે. સુખદેવજી રાસલીલાનું વર્ણન કરે છે. સુખદેવજી પૂર્વ જન્મના પોપટ હતા. રાધાએ હાથમાં લઈને કીધું, રાધે રાધે મતે બોલ, કૃષ્ણ કૃષ્ણ બોલ, કૃષ્ણ કૃષ્ણ બોલ,
કૃષ્ણ કૃષ્ણ બોલ. મંત્ર દિયા. આજે વૃંદાવનમાં મહાત્માઓ રાધે રાધે નથી કહેતા. મેં તમને પહેલા વૃંદાવનના મહાત્માઓ જય શ્રી કૃષ્ણ નથી બોલતા, રાધે રાધે બોલે છે. તમે જાઓ તો બોલો રાધે રાધે, કે બોલે રાધે રાધે.